મોટી દમણના રામસેતુ રોડ પર ભયંકર અકસ્માત. તેજ પવનમાં બજાજ પલ્સર બાઇક હવામાં ઉછળી થાંભલા સાથે અથડાતા ચાલક ગંભીર રીતે ઘાયલ. મોટી દમણના જંપોર રોડ પર આવેલા રામસેતુ પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. વારલીવાડ બાજુના છેડે જ્યાં રામસેતુ રોડનું કામ ચાલી રહ્યું છે ત્યાં અંદાજે 4:10 થી 4:15 વાગ્યાના સુમારે આ અકસ્માતની ઘટના બની હતી. પ્રાપ્ત વિગતો અને દ્રશ્યો અનુસાર અચાનક આવેલી ફૂલફાસ્ટ હવાને કારણે એક કાળા રંગની બજાજ પલ્સર બાઇક નંબર GJ15 BJ 8921 લઈને જતા યુવકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બાઇક હવામાં ઉછળીને 2 વાર પલટી ખાઈને ફૂટપાથ પર લાગેલા સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે થાંભલો પણ તૂટીને જમીન પર પટકાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર યુવકને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતાં જ આજુબાજુથી પસાર થતા લોકો અને સહેલાણીઓ તાત્કાલિક ઘાયલ યુવકની મદદે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત યુવકને વધુ સારવાર અર્થે પોલીસ વાનમાં બેસાડીને તાત્કાલિક મોટી દમણની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં બજાજ પલ્સર બાઇકનો આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો હતો અને ભારે નુકસાન થયું હતું. દમણ સહિત દેશભરમાં મોબાઈલ પર ઇમરજન્સી એલર્ટ સિસ્ટમ સચેતનું સફળ ટેસ્ટિંગ. આજે શનિવારે 2 મેના રોજ સવારે 11:45 કલાકે સંઘપ્રદેશ દમણ સહિત સમગ્ર દેશમાં કરોડો મોબાઈલ ફોન પર અચાનક સાયરન સાથે ઇમરજન્સી એલર્ટનો મેસેજ રણકી ઉઠતા લોકો ક્ષણભર માટે ચોંકી ઉઠ્યા હતા. જોકે આ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ દ્વારા વિકસાવવામાં આવેલી ઇન્ટ્રિકેટેડ એલર્ટ સિસ્ટમ સચેતનું માત્ર એક બ્રોડકાસ્ટ પરીક્ષણ હતું. સરકારે 2 દિવસ પહેલાં જ લોકોને અપીલ કરી હતી કે આ ટેસ્ટિંગ મેસેજથી ગભરાવું નહીં અને મેસેજમાં પણ સ્પષ્ટતા કરાઈ હતી કે આ માત્ર પરીક્ષણ છે અને તેના પર કોઈ કાર્યવાહી કરવાની જરૂર નથી. ભવિષ્યમાં ચક્રવાત કે અન્ય કુદરતી આફતો જેવી કટોકટીની સ્થિતિમાં કોમન એલ્ટેરિંગ પ્રોટોકોલના આધારે પસંદ કરાયેલા વિસ્તારના તમામ લોકોને એક સાથે તાત્કાલિક અને રિયલ ટાઈમ માહિતી પહોંચાડવાના હેતુથી આ સિસ્ટમ કાર્યરત કરાઈ છે. દેશના તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક્ટિવ આ સિસ્ટમ હેઠળ હવામાન પરિવર્તન અને આપત્તિઓ સમયે અત્યાર સુધીમાં 19થી વધુ ભારતીય ભાષાઓમાં 134 અબજથી વધુ SMS એલર્ટ મોકલવામાં આવ્યા છે. શનિવારનો આ ટેસ્ટિંગ મેસેજ પણ સ્ક્રીન પર હિન્દી અને અંગ્રેજી ઉપરાંત અન્ય પ્રાદેશિક ભાષાઓમાં મોકલવામાં આવ્યો હતો અને સાયરન બંધ થયા બાદ તેને ઓડિયો સ્વરૂપે વાંચીને પણ સંભળાવવામાં આવ્યો હતો. વલસાડમાં જલારામ ખમણ હાઉસ પર નશામાં ધૂત ગ્રાહકે છૂટા પૈસાની માથાકૂટમાં કરી તોડફોડ અને મારામારીનો વિડીયો વાયરલ. વલસાડના ધરમપુર ચોકડી વિસ્તારમાં જાણીતા જલારામ ખમણ હાઉસમાં એક નશાખોર ગ્રાહકે ભારે હોબાળો મચાવ્યો હતો. માત્ર છૂટા પૈસાની સામાન્ય વાતમાં મામલો એટલો બીચક્યો કે ગ્રાહકે દુકાનમાં તોડફોડ કરી કર્મચારીઓ પર હાથ ઉપાડ્યો હતો. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો CCTV અને મોબાઈલ કેમેરામાં કેદ થયા છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વલસાડના ધરમપુર ચોકડી નજીક આવેલ જલારામ ખમણ હાઉસમાં ગત 1 મેના રોજ બપોરે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક ઓલ્ટો કારમાં સવાર થઈને આવેલો ગ્રાહક નશામાં ધૂત હાલતમાં દુકાને પહોંચ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર નાસ્તો કર્યા બાદ છૂટા પૈસાની લેતી દેતી બાબતે ગ્રાહક અને કાઉન્ટર પરના કર્મચારી વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ગ્રાહકે પિત્તો ગુમાવ્યો હતો. નશાના જોરમાં આ વ્યક્તિએ દુકાનના કર્મચારીઓ સાથે મારામારી શરૂ કરી દીધી હતી અને કાઉન્ટર પર પડેલી ચીજવસ્તુઓની તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. આ અચાનક થયેલા હુમલાથી દુકાનમાં હાજર અન્ય ગ્રાહકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના અન્ય દુકાનદારો પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે વલસાડ સિટી પોલીસ મથકે જાણ કરવામાં આવી છે. પોલીસે વાયરલ વિડીયો અને ફરિયાદના આધારે તપાસ તેજ કરી છે. હવે જોવાનું એ રહ્યું કે જાહેરમાં આ રીતે આતંક મચાવનાર આ શખ્સ પોલીસના સિકંજામાં ક્યારે આવે છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસમાં ભડકો. વલસાડના નેતા ગૌરવ પંડ્યાની પ્રદેશના તમામ ટોચના નેતાઓના રાજીનામાની માંગ. ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસના કંગાળ પ્રદર્શન બાદ પાર્ટીમાં આંતરિક ભડકો સામે આવ્યો છે. વલસાડના કોંગ્રેસ નેતા અને એઆઈસીસી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સભ્ય ગૌરવ પંડ્યાએ પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી સામે ખુલ્લો અસંતોષ વ્યક્ત કરીને રાજ્યના પ્રદેશ સ્તરના તમામ ટોચના નેતાઓના રાજીનામાની ઉગ્ર માંગ કરી છે. પત્રકાર પરિષદને સંબોધતા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને ગૌરવ પંડ્યાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સ્થાનિક ચૂંટણીઓમાં પાર્ટીની જે શરમજનક અને નામોશીભરી હાર થઈ છે તેના માટે પ્રદેશના નેતાઓ જ સંપૂર્ણપણે જવાબદાર છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે જે નેતાઓને જવાબદારી સોંપવામાં આવી હતી તેઓ સદંતર નિષ્ફળ ગયા છે અને હવે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે અન્યોને બલીનો બકરો શોધવાની ઝુંબેશ ચલાવી રહ્યા છે. પાર્ટીની ભવિષ્યની રણનીતિ અંગે ચિંતા વ્યક્ત કરતા પંડ્યાએ જણાવ્યું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીનું વિઝન 2027ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત કબજે કરવાનું છે, પરંતુ પ્રદેશ સમિતિની હાલની નિષ્ફળ કામગીરી જોતાં આ લક્ષ્યાંક મુશ્કેલ જણાય છે. તેમના મતે કોંગ્રેસનું સંગઠનાત્મક માળખું સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયું છે અને અનેક તાલુકાઓમાં પાર્ટી શૂન્યની સ્થિતિએ પહોંચી ગઈ છે. 2027ની ચૂંટણી નજીક છે ત્યારે જો પાર્ટીને પુનર્જીવિત કરવી હોય તો સંગઠનનું નવેસરથી નિર્માણ કરવું અત્યંત આવશ્યક છે અને તેની શરૂઆત નિષ્ફળ ગયેલા પ્રદેશ નેતાઓના રાજીનામાથી થવી જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસની ખરાબ હાર થઈ છે એ બાબતે એના કારણો જાણવા માટે થઈને ગુજરાતના તમામ જિલ્લા અને શહેરના પ્રમુખોને વારાફરતીવારા પ્રદેશ સમિતિમાં મળવાના છે અને એના માટે ટાઈમ સ્લોટ આપવામાં આવ્યો છે એવી એક પેલી જોઈને અને સાથે એક પત્રક જોયું અને પત્રકમાં જે બેઠકો બિનહરીફ થઈ છે એ બેઠકો બિનહરીફ શું કામ થઈ અને એ બેઠકો માટે જે વ્યક્તિને ઉમેદવારી કરવા માટે જેણે નામ આપેલું તેની ભલામણ કરનાર કોણ છે તેની પણ યાદી માંગવામાં આવી. એટલે મને અત્યંત આક્રોશ સાથે દુઃખ થયું કે જેને આ જવાબદારીઓ સોંપવામાં આવેલી હતી એ જ હવે તપાસ કરવાના શું થયું. અત્યંત નામોશીભરી કોંગ્રેસની હાર થઈ છે અને એ હાર માટે જવાબદાર છે એ હવે બીજાને બકરા શોધવાનું કામ શરૂ કર્યું છે. મેં એ શબ્દનો ઉપયોગ કર્યો, ફેસબુકમાં મેં પોસ્ટ મૂકી છે કે કોંગ્રેસની બકરા શોધ ઝુંબેશ આજથી શરૂ થાય છે. 2027ની વિધાનસભાની ચૂંટણી બહુ નજીક છે અને એ ચૂંટણીની કામગીરીનો આ આરંભ છે એમ માનું તો ખોટું નથી. ત્યારે જે પ્રદેશ સમિતિમાં જે લોકોને આદરણીય ખડગેજી અને રાહુલજીએ જવાબદારી સોંપેલી એ સદંતર રીતે નિષ્ફળ ગયા છે, ખરાબ રીતે નિષ્ફળ ગયા છે. કોંગ્રેસની આટલી અવદશા, આટલી બુરી હાલત 2000માં બી નહોતી ને 95માં બી નહોતી. એવી પરિસ્થિતિ થઈ ગઈ. આપણી દક્ષિણ ગુજરાતની ભાષામાં કહીએ તો હોદેલાની જડે એવી દશા કરી નાખી છે. કેટલા બધા તાલુકાઓમાં નામ શૂન્ય થઈ ગઈ, શેષ ઝીરો, શૂન્ય. એટલે આખું જે પાર્ટીનું ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર જેને કહેવાય, માળખું, એ માળખું આખું ધ્વસ્ત થઈ ગયું છે. આદરણીય રાહુલજીએ અને ખડગેજીએ લોકસભામાં અને રાજ્યસભામાં એમ કીધું છે કે અમે 2027માં તમને હરાવશું બીજેપીને. આ હરાવવા તરફની શરૂઆત આ રીતે હરાવવાના છે. કોંગ્રેસના હજારો લાખો કાર્યકરોને નિરાશ કર્યા પછી હજુ તમને શરમ નથી આવતી. અને એટલા માટે આ ખુલ્લું આહવાન છે કે કોંગ્રેસના સ્ટ્રક્ચરને પુનર્જીવિત કરવા માટે થઈને એનું પુનઃનિર્માણ જ થઈ શકે, એનું રિપેરિંગ શક્ય નથી. વલસાડના ધરમપુર ચોકડી ઓવરબ્રિજ નજીક પશુ આડે આવતા કેરી ભરેલી પિકઅપ પલટી, રાહદારીઓએ માનવતા મહેકાવી. વલસાડના વ્યસ્ત એવા ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસે મોડી રાત્રે એક માર્ગ અકસ્માતની ઘટના બની હતી, જેમાં કેરી ભરીને જઈ રહેલી એક બોલેરો પિકઅપ સામે અચાનક પશુ આવી જતાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને ગાડી રોડ પર જ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતને પગલે કેરીઓનો જથ્થો રસ્તા પર વેરાઈ ગયો હતો. જોકે આ સમયે આસપાસના રાહદારીઓએ લૂંટફાટ કરવાને બદલે એકઠા થઈને તમામ કેરીઓ ફરીથી કેરેટમાં ભરી આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. એક બોલેરો પિકઅપ ગાડી કેરીના કેરેટ ભરી
ભરીને પસાર થઈ રહી હતી ત્યારે અચાનક રોડ પર પશુ આવી જતાં તેને બચાવવા જતાં પિકઅપ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. પરિણામે પિકઅપ પલટી મારી ગઈ હતી અને તેમાં ભરેલી સિઝનની મોંઘી દાટ કેરીઓ આખા રોડ પર પથરાઈ ગઈ હતી. સામાન્ય રીતે આવા અકસ્માતમાં લોકોમાં માલ સામાનની લૂંટ કરવાની વૃત્તિ જોવા મળતી હોય છે, પરંતુ અહીં દ્રશ્યો કંઈક અલગ જ હતા. સ્થાનિક રાહદારીઓ અને વાહન ચાલકો તાત્કાલિક મદદ દોડી આવ્યા હતા અને રસ્તા પર વેરાયેલી એક કેરી વીણીને ફરીથી કેરેટમાં સુરક્ષિત રીતે ભરી આપી હતી. ઘટનાની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખી હતી અને તાત્કાલિક ક્રેન બોલાવીને પલટી ગયેલા ટેમ્પોને સીધો કરી રોડની સાઈડમાં ખસેડ્યો હતો, જેથી વાહન વ્યવહાર પૂર્વવત થઈ શકે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.